હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો તમારા બધાનું સ્વાગત છે મારા વ્લોગમાંના મિત્રો. અત્યારે હું જો કેટલો ઊંચો ઉપર આવ્યો છું ધાબા ઉપર, કારણ કે ભાઈ આપણા પડદા જે નીકળી ગયા છે. જોઈ શકો આખી માર્કેટ આમ તમે જો પડદા વગરની થઈ ગઈ છે. કેમ કે ભાઈ પોલીસવાળા સાહેબે કીધેલું હતું કે ભાઈ 20 ફૂટ ઊંચા પડદા બાંધશો ને તો તમને પડદા બાંધવા દઈશું. તો બધા ઊંચા બાંધ્યા હતા, પણ ધીમે ધીમે પાછા બધા નીચા બાંધવા માંડ્યા ને એના કારણે જો ભાઈ આજે પડદા કાઢી નાખ્યા. એટલે છે ને ભાઈ આપણો પડદો પણ કાઢી નાખ્યો છે. એટલે આપણે છે ને ભાઈ બાંધવા માટે આવ્યા છીએ. ઊંચામાં ઊંચો પડદો બાંધવાનો છે આપણે 20 ફૂટ. એટલે ભાઈ આપણને કાંઈ ના નહીં પાડે બાંધવાની, કે કોઈ પણ 20 ફૂટ ઊંચો પડદો બાંધશે ને ભાઈ તેને પડદો બાંધવા દેશે. આપણી માર્કેટ છે જો, હું કેટલો ઊંચાઈમાં છું જો ને ભાઈ. તડકો એટલો છે ને એની વાત પૂછો ભાઈ. ભાઈ અડધી કલાક પોણી કલાક થઈ જાય આ પડદા બાંધવામાં. અત્યારે આ બધી દોર્યું છે, દોર્યું હું ભેગી કરું છું, પછી આ ભેગી કરીને આપણે પડદો બાંધશું આનાથી. હાલો મિત્રો, તો અત્યારે એને ભાઈ આપણું અહીંયા ધાબા પરનું કામ પતી ગયું છે. દોરી થોડી ખોલવા આવેલો તો ખોલ નાખી છે, પણ હજી આપણું કામ નથી પત્યું મિત્રો. આમાં છે ને મિત્રો અડધીથી પોણી કલાક થઈ, પણ મને એમ લાગે છે કે ભાઈ કલાક વહી જાય યાર. પડદો બાંધો છે ને ભાઈ બહુ અઘરું કામ છે ભાઈ, પરસેવો આવી જાય. બાકી જો આપણી માર્કેટ અત્યારે કેમ લાગે છે પડદા વગરની. એમ તો આગળ પડદા બાંધેલા છે, કેમ કે એ પડદા 20 ફૂટ ઊંચા છે ના, અહીંયા કોઈના ઊંચા પડદા નહોતા એટલે પડદા બધાના કાઢી નાખ્યા છે. એટલે આપણે છે ને 20 ફૂટ ઊંચો પડદા બાંધો છે. જો આપણા ભાઈબંધ બટેટા વેચે છે, બોલાવે છે. વચ્ચે રાખો બટેટા. મિત્રો તમને બધાને ખબર તો છે ભાઈ એટલો તડકો કેવો પડે છે ભાઈ, ગરમી ને ભાઈ એવા તડકામાં રહેવાય, એટલા માટે પડદો બાંધવા આવવું પડે છે ભાઈ. ઊંચો પડદો બાંધી લેવો આપણે. બાકી તમે જુઓ અહીંયા બકાલું આપણું તડકે કેવું પડ્યું છે. આવો નવો તડકો ભાઈ બકાલા પર પડે ને ભાઈ, બકાલો પણ ખરાબ થઈ જાય. એના માટે ભાઈ આપણે આવ્યા છીએ પડદો બાંધવા માટે. પિન્ટુભાઈ છે ગરાગમાં, મિત્રો આપણે હેઠે ભાગી જઈએ, કેમ કે પિન્ટુભાઈ છે ને ગરાગમાં પડી ગયા છે. અને ભાઈ એકલાથી તો કાંઈ થાય નહીં ભાઈ, કેમ કે ભાઈ હું તો ઉપર છું ભાઈ, નીચે ઊભું રહેવું જો ને ભાઈ, પડદો બાંધવાનો ભાઈ, અહીંથી દોરી ઘા કરું. એટલે પિન્ટુભાઈ છે ને ભાઈ ગરાગમાં છે, એના માટે આપણે વ્યા જઈએ. બાકી અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે, બપોરનો ટાઈમ થઈ ગયો, 1 વાગી ગયો છે. તો પહેલાં આપણે છે ને ભાઈ જમી આવશું. જમીન આવીને ક્યાંક વિચારીએ ભાઈ પડદાનું, કેમ કે ભાઈ તડકાનું તો કેમ રહેવું આપણે તડકાનું. હા ભાઈ હાલો આપણે ધડા બાજુ નીકળીએ, દુકાન બાજુ. બાકી જો આપણી માર્કેટ કેવી થઈ ગઈ, ખુલ્લી આવો. હા તો શું કરું બીજું? તમે તો કાંઈ ગરાગમાં છો તો શું કરું, ત્યાં રહેવાય તડકાનું. જો બાકી આપણું બકલું તડકે પડ્યું છે અત્યારે. અને પિન્ટુભાઈ કે હેઠે કેમ વ્યો ભાઈ? તો શું કરું ભાઈ, તડકો લાગે અહીંયા અને જમવાનો ટાઈમ થઈ ગયો. કોણ જવું છે કે જમીન આવું? જમીન આવું છે ભાઈ. તો હું કારું ના વાટે થતો તમારી યાર. બોલો હા બ્લોગ હે અત્યારે તો આપણે બ્લોગ વિથ ચિરાગ છે ચાલુ કર્યું છે. બાકી ઇન્સ્ટામાં તો હું બનાવું છું. હા દડા બેટ લઈ તો હાલો ભાઈ, પાછું ઉપર જવું પડશે ભાઈ. આવું છે ભાઈ. હાલો ભાઈ પાસે જઈએ. આમાં ઘણો ટાઈમ ગયો છે પડદો બાંધો, આપણે હેરાન થવાનું છે થોડું. હલો અત્યારે હું આવી ગયો છું ઉપર, અને જો દોરી હેઠે આપી દીધી છે પિન્ટુભાઈને. જો ઓલો ભાઈ બહેન મને કંઈ કે છે પિન્ટુભાઈ શેડો બાંધશે એટલે આપણે છે ને ભાઈ એને ખેઈને બાંધી દઈશું ઉપર. હા ભાણાભાઈ અમને પડદો બંધાવે છે, અમારી હેલ્પ કરે છે. હાલો અહીંથી હવે આપણે ઉપર જવાનું છે, કેમ કે ઉપર દોરી બાંધવાની છે. ભાઈ છત્રી કેમ થઈ ગઈ? ભાઈ કાગડો થઈ ગઈ લાગે. હું છે બાંધી દો કે ભાઈ બહુ તકલીફ પડે છે. તડકાની વાત પૂછો, બહુ તડકો છે.
હાલો ભાઈ આપણે ફૂલ ઊંચાઈમાં આવી ગયા છીએ તમે જોઈ શકો છો કેમ છે અહીં તમને તળાજાનો ડુંગર બતાવું મિત્રો જુઓ કેમ છે આપણો એક છેડો અહીંયા બાંધવાનો છે એક છેડો ઓલા પણ બાંધવાનો છે એક છેડો આમ બાંધવાનો છે ને એક છેડો આમ બાંધવાનો છે ભાઈ 4 છેડા બાંધશું ને ભાઈ ને 4 જગ્યા ઉપર ચડશું ને ભાઈ ત્યારે આપણો પડદો બંધાશે પેલા એક છેડો બાંધી મિત્રો આપણે આટલી બધી મહેનત કર્યા બાદ તમે જોઈશો ખાલી 2 છેડા બંધાણા છે કલાક વહી ગઈ મિત્રો આમાં ભાઈ ને તડકો એટલો ને ભાઈ તારે લાગી છે ભૂખ એટલે આપણે જમવા જવું છે હાલો પિન્ટુભાઈ હજી જમીન આવશે ને ભાઈ તો હજી પાછા 2 છેડા બાંધવાના છે ભાઈ બહુ એટલે બહુ ટાઈમ લાગે છે અને તડકો પણ એટલો છે હું છું હા એને ચાલો હવે તમે જમ્યો જાઓ તડક્યા ના ને જમીન આવો પછી આપણે બપોરે મહેનત કરીશું તો મિત્રો ભાઈ આપણે મળીશું એક નવા બ્લોગ સાથે અહીંયા આપણે વ્લોગ પૂરો કરશું